સુરત શહેરના વેડ રોડ પર આવેલા જ્ઞાનગંગા વિદ્યાલયની અંદર ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાવા પામ્યા છે. સુરતના વેડ રોડ પર આવેલા જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે નર્સરીથી ધોરણ 12ના ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળામાં આવતી વિવિધ સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી વિજેતા બનનાર 500 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી નવનીત ગોપાણી દ્વારા ઉદ્બોધન આપી બાળકોને ઉત્તરોત્તર પ્રગતિ કરવાની પ્રેરણા પણ આપી હતી. નમસ્કાર. જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડ ખાતે આજે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના 500થી પણ વધારે વિદ્યાર્થીઓને આજે ઇનામો આપવામાં આવ્યા છે. સમગ્ર વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં જેમણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને નંબરો મેળવ્યા છે એવા તમામ વિદ્યાર્થીઓને આજે જ્ઞાનગંગા વિદ્યાલય તરફથી ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આવનાર સમયની અંદર પણ આ વિદ્યાર્થીઓ વધારે દેખાવ સારો ને સારો કરતા રહે અને પોતાના પરિવારનું, માતા પિતાનું અને શાળાનું નામ રોશન કરે એવી શુભ ભાવના સાથે આજે વિવિધ મહેમાનોને પણ સાથે જોડીને એમના આશીર્વચનો દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં ક્રાંતિ આવે અને એના જીવનની અંદર ઉત્કૃષ્ટ બદલાવ આવે એવા પ્રકારના પ્રયાસો સાથે આ ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વેડ રોડની જ્ઞાનગંગા વિદ્યાલયમાં યોજાયેલા ઇનામ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી છે. અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા.